તો આજે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। શરીરની સફાઈ કરવા માટે આ કામ તમે ના કરતા હોય તો આજે જ તમે આ કામ કરી લો, તો તમારા શરીરને જે બધો કચરો બધો જમેલો હશે તો આ કામ તમે આજે જ કરી લેશો તો તમને કયા કયા ફાયદા થશે। તો તમારી કિડની સાફ થઈ જશે, તમારું લીવર પણ સાફ થઈ જશે, તમને ગેસ હશે ગમે એટલો ગેસ તમને થતો હશે એ ગેસ પણ તમને મટી જશે અને તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને રૂ જેવું તમારું પેટ થઈ જશે। તો તમારા પેટની અંદર જે કીડા છે, ચરમિયા છે એ પણ મરીને બહાર નીકળી જશે ને તમે થોડું ખાતા હોય ને તમારું પેટ ભરેલું ભરેલું તમને લાગતું હોય ને તમને ગેસ એસિડિટી થતું હોય તો એ પણ સમસ્યા તમારી દૂર થઈ જશે। તો એના માટે આપણે કઈ કઈ આઈટમ લેવાની છે અને કઈ રીતના આપણે ગેસ એસિડિટી ને પેટની બધી સમસ્યા દૂર કરવાની છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આપણે બધું સમસ્યા દૂર કરવાની છે। એ તમે બજારની અંદર તમે જાશો તો ભજીયો ખાવશો, સમોસા ખાવશો, કચોરી ખાવશો, વડાપાવ ખાવશો, આવું બધું તમે ખાવશો તો એ બધું મેદાના લોટથી તરેલું આવે। મેદાના લોટ અને બેસનના લોટનું આ બધું બનેલું આવે એટલે એ બધું તમે ખાવશો એના બદલે તમને પોષણ નહીં મળતું ને એના બદલે તમે એ ખાવશો એના બદલે પેટની અંદર તમને ઝેર બની જાય છે, જાત જાતના તમને રોગો પેદા થાય છે। પહેલામાં પહેલું તો આપણા પેટની બધી સમસ્યા દૂર થઈ જાય ને તેના માટે આપણે લેવાનું છે કાળી મરી। તો બે આપણે કાળી મરી લેવાની છે અને ઘેર આપણા કિચનની અંદર આપણે કાળી મરી તો મળી જ જાય છે, તો એને આપણે પાવડર બનાવી દેવાનો છે એનો વાટીને। તો આ રીતના આપણે વાટી કાઢવાનું છે, એકદમ ઝીણી પાવડર બની જાય એમ। તો બે જ મરી લેવાની, આપણે વધારે મરી લેવાની નથી। તો આ રીતના આપણે વાટી કાઢીએ એટલે પાવડર બની જશે। તો આ તો પાવડર બની ગયો છે। આ રીતના આપણે લસડી પણ કાઢીએ। આપણે મરી બે વાટી દીધી ને એનો પાવડર પણ આપણે બનાવી દીધી છે ને એક ગ્લાસ આપણે લીધી છે। તો આપણે પાણી લેવાનું છે, કેટલું લેવાનું છે ફૂલ ગ્લાસે આપણે નહીં ભરી દે તો આટલું આપણે પાણી લેવાનું છે। તો આપણે આટલું પાણી લીધું છે ને આપણે જે મરી વાટેલી એ મરી પાવડર આપણે આની અંદર આપણે નાખી દેવાનું છે। તો મરીનો પાવડર પણ આપણે નાખી દીધો છે અને આ મરી નાખીને પાણી આવું આટલું નહીં આપણે પીવાનું, હજુ 1 થી 2 વસ્તુ અંદર નાખવાનું છે। તો વિડીયોમાં તમે એ બન્યા રહેજો તો હું તમને બતાવું કે કઈ કઈ આઈટમ આપણે નાખવાનું છે અને કઈ કઈ આપણા પેટની સમસ્યા દૂર થઈ જશે એ પણ હું બતાવું છું। આપણે અજમાનો પાવડર નાખવાનો છે। તો આપણો અજમાનો પાવડર તો રામબાણ ઇલાજ છે, તો આપણે એક જ ચીપટી નાખવાનો છે અને ગેસ માટે તો વધારે જ અજમો આપણને કામ લાગે છે। તો 1 ચમચી આપણો અજમાનો પાવડર નાખી દીધો છે। તો ત્રીજા નંબરની અંદર આપણે મીઠું નાખવાનું છે અને કયું મીઠું નાખવાનું છે? કાળું મીઠું નાખવાનું છે। તો અમારી જોડે કાળું મીઠું નથી પણ અમે વિડીયોમાં બતાવવા માટે આપણા ઘેર જે વાપરીએ છીએ એ જ મીઠું 1 ચપટી અંદર નાખી દીધું છે। તો તમારે પણ કાળું જ મીઠું લાવવાનું દુકાને જઈને ને કાળું જ મીઠું 1 ચપટી અંદર નાખી દેવાનું છે। હજુ આપણે એક વસ્તુ નાખવાનું છે, એ શું નાખવાનું છે? તો લીંબુ નાખવાનું છે। તો લીંબુ પણ આપણા ઘેર મળી જ જાય છે, ગમે તેના વાળા હાડામાં હોય તો એક જ લીંબુ આપણે લઈ આવવાનું છે ને અડધી જ ફાળ આપણે નીચોડવાની છે એની અંદર। તો એટલું જ આપણે આખી ફાળાઈ પણ નહીં નીચોડવાની, અડધી જ ફાળ આપણે નીચોડવાની છે ને પછી ચમચીની મદદથી આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે। જે વસ્તુ અંદર નાખ્યું છે, કાળી મરીનો પાવડર નાખ્યું છે, મીઠું નાખ્યું ને લીંબુ ને પાણી, તો આપણે 4 થી 5 વસ્તુ નાખ્યું છે। તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે ને આ પાણી આપણે કેટલી વાર પીવાનું છે ને કયા ટાઈમે પીવાનું છે ને કેટલા આપણને ફાયદા થવાના છે એ પણ હું તો આ વિડીયોની અંદર જ તમને બતાવું। તો તમે વિડીયો પૂરો જોજો, કીટ કરતા નહીં નકર તમને ખબર પડે નહીં તમારા પેટની અંદર કેટલી સમસ્યા હોય એ બધી સમસ્યા તમારી દૂર થઈ જશે। તો પહેલો ફાયદો તો તમને એ થશે કે તમે બજારની અંદર તમે જાશો ને જાત જાતનું તરેલું તમે બધું ખાવશો તો એ ખાઈને તમારું લીવર તમે ખરાબ કરી નાખશે, એની ઉપર બધો કચરો જમી જશે તો એ કચરો પણ સાફ કરી નાખશે આ પાણી તમે પીશો તો। ને કચરો સાફ કરી નાખશે ને તો તમારું લીવર એકદમ ચોખ્ખું કાચ જેવું થઈ જશે કે અરીસામાં આપણે દેખતા હોય ને એ રીતના તમારું લીવર થઈ જશે ને બધો જ કચરો નીકળી જશે। બીજો ફાયદો તો તમને એ થશે કે તમે ચા વધારે પીવો છો, વધારે ઘરે પીવો છો તમે ચા, તો એના બદલે તમારી પેટની અંદર કીડા પડી જાય, ચરમિયા પડી જાય છે, એની અંદર તમારે કીડા અને ચરમિયા પડ્યા છે તો આ પાણી તમે પીશો તો એ મરીને બધો તમારે સાફ થઈ જશે, તમારું પેટ એકદમ ચોખ્ખું થઈ જશે। ત્રીજા નંબરની અંદર તમને થોડું ખાતા હોય તોય તમારું પેટ ભરેલું તમને લાગતું હોય ને ગેસ તમને થઈ જતો હોય તો આ પાણી પીધ્યાથી તમારે ગેસ ને એસિડિટીથી તમને છુટકારો મળી જશે। તો તમને પહેલાં શું થતું કે થોડુંક તમે ખાતા 1 કે 2% તમે ખાતા ને તમારું પેટ ભરે જતું ને આ પાણી પીધા પછી તમને એટલી ભૂખ લાગશે ને કે તમે 2 કે 3% તમે ખાતા એના બદલે તમે 1 રોટલો કે 2 રોટલા તમે ખાતા થઈ જશો। તો આ પાણીથી એટલા બધા તમને ફાયદા થશે। આ પાણી તમારે કયા ટાઈમે પીવાનું છે?
કે જમ્યા પછી જ તમારે આ પાણી પીવાનું છે, એટલે જે ખાતા હોય એ બધું પાચન તંત્ર તમારું મજબૂત બની જાય, એટલે જમ્યા પછી જ આ પાણી તમારે પીવાનું છે. આ પાણી તમે રોજ રોજ પીવાનું નથી, ખાલી અઠવાડિયામાં એક જ વખત પીવાનું છે. રોજ પીશો તો તમને પાછું નુકસાન થશે. તો એક જ વખત તમારા પાણી આ રીતના જે વસ્તુ અમે અંદર નાખીને બનાવીશું એ પાણી તમે પીવાનું છે. ને પછી ગર્ભવતી મહિલા હોય એના આ પાણી પીવાનું નથી.